તો રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરતમાં વરસાદ નોંધાયો। લો લાઇંગ અને ફ્લડ પ્રોન વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે। રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ। તો રાજ્યમાં કુલ 17 એનડીઆરએફ અને 33 એસડીઆરએફ ટીમો સ્ટેન્ડ બાય પર છે। વડોદરા જિલ્લામાં 3 એનડીઆરએફની ટીમો ખાસ તૈનાત કરાઈ છે। બોટ અને ઓપરેટરોનું મેપિંગ કરી રેસ્ક્યુ માટે તૈયારી પૂર્ણ કરાઈ છે। તમામ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર કાર્યરત છે। હવામાન સિસ્ટમ અનિશ્ચિત હોવાથી ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા। આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વધુ ભારે વરસાદને કારણે તાકીદના કામ સિવાય બહાર ન નીકળવા લોકોની અપીલ કરાઈ છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર સતર્ક, લોકોને સાવચેતી રાખી પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખવા અપીલ કરાઈ। આજે રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને 7 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, બરોડા અને સુરત જેવી જગ્યાએ વરસાદ નોંધાયો છે। ગઈકાલથી જ શિફ્ટિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી। જે લો લાઇંગ એરિયા છે અને ખાસ કરીને ફ્લડ પ્રોન એરિયા છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ કરી અને આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે। જ્યાં જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એવા જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ ડિપ્લોય થયેલી છે। રાજ્યમાં કુલ 17 એનડીઆરએફની ટીમ અને 33 જેટલી એસડીઆરએફની ટીમ્સ ડિપ્લોય હાલમાં થયેલી છે। ખાસ કરીને બરોડા જિલ્લામાં 3 જેટલી એનડીઆરએફની ટીમ્સ હાલ સ્ટેન્ડ બાય પર છે। એની સાથે સાથે જિલ્લામાં જે પણ બોટ્સ અવેલેબલ હોય એ બોટ્સ અને એની ઓપરેટર સાથે એનું મેપિંગ કરી અને એને પણ વધારે વરસાદની પરિસ્થિતિમાં રેસ્ક્યુ માટે ડિપ્લોય કરી શકાય એ માટેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવેલી છે। તમામ જિલ્લાઓની ટીમ હાલ એલર્ટ મોડ પર છે। સિસ્ટમ જે ગુજરાતને અપ્રોચ કરી રહી છે એ અનપ્રેડિક્ટેબલ છે અને ઇરેટિક છે, એટલે એના કારણે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આવનારા સમયમાં હજુ પણ વધુ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। લોકોને અપીલ છે કે મેડિકલ ઇમરજન્સી અને ખાસ કોઈ અગત્યનું કામ ન હોય એ સિવાય બહાર નીકળવાનું ટાળે। સમગ્ર રાજ્યની તમામ ટીમો માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન નીચે એલર્ટ મોડ પર છે। લોકો પણ સાવચેતી રાખે અને પોતાનું અને પોતાના ફેમિલી મેમ્બર્સનું ધ્યાન રાખે।